દીપેન પટેલની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આજરોજ એક પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા શહેર નજીક દરજીપુરાથી તારીખ 7મી મેના રોજ સમા ખાતેની સાસરીમાં જવા નીકળેલા 29 વર્ષીય પરિણીત યુવકની કાર તારીખ 10મીએ અનગઢ પાસેથી પ્રસાર થતી મહીસાગર નદીના પાણીમાંથી મળી હતી। આ સસ્પેન્સ થ્રિલરના 24 કલાક પછી ગઈકાલે રવિવારે મોડી રાત્રે શહેર નજીક કાલોલ નજીક નારાયણપુરા કેનાલમાંથી યુવકની ડીકમ્પોઝ થયેલી લાશ મળી હતી। આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા મિત્રએ જ કટર વડે ઠંડા કલેજે દીપેનની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે ડેડ બોડી અને કાર જુદા જુદા સ્થળે પાણીમાં ફેંકી હોવાની હકીકત સામે આવી છે। હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સપાટી ઉપર આવ્યું હતું। હત્યાના સિલસિલામાં દરજીપુરા ગામમાં જ રહેતા દીપેનના મિત્ર હાર્દિક પ્રજાપતિની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે આજે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ગઈ 7 તારીખે હરણી પોલીસ સ્ટેશનમાં દીપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું હરણી પોલીસ સ્ટેશન દાખલ થયેલી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગરની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતા કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતા કંઈ અઘટિત બન્યું હોય એવું જે તે વખતે જ લાગતું હતું। તપાસ કરતા શોધખોળ કરતા તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી, હરણી પોલીસ સ્ટેશન સાથેનો ડિસ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા 3-4 દિવસથી લાગેલા હતા। એમાં બરોડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતિ નામના કિશોરની ધરપકડ કરી છે। તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ખૂન કર્યું હોય એ બાબતનું એણે કન્ફેશન પણ કરેલ છે અને એના સાહેબી પુરાવા પણ મળેલ છે। એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હરણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે। ગુનાની હકીકત જોઈએ તો આ મરણ જનાર દીપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે। એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે મારા ઉપર આડખીલી રૂપ છે, મને અડચણરૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને જે મરણ જનાર દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીં પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ। આ વાતની રીસ લઈ અને એમણે એને મોત નિપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એને અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂકી હતી, કટર હતું એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનો એને નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડાં એ પણ એને આગળ જઈ અને બદલી નાખેલા। એક બીજી હકીકત એવી છે કે એને એની ગાડી છે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અનગઢ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે। તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂન કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ એફએસએલ સાથે લઈ અને પંચનામું કરી જોતા એ જગ્યા પણ મળી આવી છે। સુધીની તપાસમાં તો એ એક જ હોવાનું જણાય આવે છે પરંતુ તપાસ દરમિયાન કદાચ કોઈ એને મદદ કરી હશે ને એ વસ્તુ જાણવા મળશે તો એને પણ ઉમેરું કરવું પડશે। હાર્દિક અને દીપેનની મિત્રતા કેટલી જૂની હતી, ક્યાંથી એકબીજાને ઓળખતા હતા અને દીપેને જ હાર્દિકને મકાન અપાવ્યું હતું એવું નથી પરંતુ દીપેન જે છે એ મૂળ ત્યાંના દરજીપુરાના જ વતની છે, એ તો ત્યાંથી વર્ષોથી રહે છે
પરંતુ આ છે એ છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી ત્યાં એમના ભાઈની સાથે રહે છે, એટલે છેલ્લા 1-1.5 વર્ષથી મિત્રતા હોય એવું કહી શકાય. બીજી વસ્તુ એ છે કે આ જે આરોપી તરીકે છે હાર્દિક, એ આરટીઓમાં આ ફોર્મ ભરવાનું ને અપલોડ કરવાનું એ પ્રકારનું કામ કરે છે, અને દીપેન જે છે એ પોતે નંબર પ્લેટ બનાવવાનું આરટીઓનું કામ કરે છે. મતલબ આરટીઓ સાથે પણ બંને સંકળાયેલા છે. બંને સાથે જ કામ કરતા. બંને સાથે નહીં, પરંતુ એક વ્યવસાય કહી શકાય કે આરટીઓના ફોર્મ ભરે અને એ પ્રકારનું કામ આરટીઓની બહાર ઉભા રહીને કરતા હતા. અને પહેલા છે એ નંબર પ્લેટ છે, હવે નંબર પ્લેટ આવી છે, એ નંબર પ્લેટનો લગાડવાનું કામ કરે. ના, એવી કોઈ હકીકત હજી સુધી નથી મળી. જ્યારથી ત્યાં રહેવા ગયા ત્યારથી જ એ લોકોની મિત્રતા છે. એમની વર્તણૂક શંકાસ્પદ લાગેલી, બીજું ટેકનિકલ સોર્સ આધારે અને એની જુદી જુદી જગ્યાએ એની હાજરી અને દરેક વખતે જુદું જુદું બોલવું, આ બધી હકીકતોને ધ્યાને લઈને એમને શંકા ગયેલી કે આમાં સર, આપે કીધું કે મહિલા મિત્રોને કારણે બંને વચ્ચે ખતરાટ હતો. દીપેનના ફેમિલીએ કોઈ એવી ફરિયાદ કરી કે પહેલા કોઈ ઝઘડા થયા છે બંને વચ્ચે? ના, આ પહેલા કોઈ આ લોકો વચ્ચે સામસામી ફરિયાદ કે એવું થયું હોય એવું દેખાતું નથી. દીપેનના ફેમિલીના નિવેદનો લેવાયા છે, એમાં શું થયું? હજી તપાસ બાકી છે. હજી તો પ્રાથમિક તપાસ જ ચાલુ છે. એમાં પણ એ લોકોના સોસાયટી વાળાના બીજાના નિવેદનો પણ લેવામાં આવશે. બીજી હકીકત હશે તો આપણે જાણવા મળશે. જે કટરથી મર્ડર કર્યું છે એ રદ કરવામાં આવ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે, એ પણ મળી જશે. હાર્દિકના મોબાઈલની ડિટેલ લીધી છે સાહેબ, એમાં કઈ આવ્યું છે કે કોઈને સારો? એ જોઈએ, હજી તપાસ ચાલીસ. બધાને સીડીઆર ને બધું મંગાવવામાં આવ્યું છે, આવી પણ ગયા છે. એનું એનાલિસિસ કરી અને એમાં પણ જો કઈ ગુનાહિત ઇતિહાસ નીકળશે, ગુનાહિત હકીકત મળશે તો એ બાબતે આગળ કઈ દિશામાં તપાસ? આગળ જો રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. એ સિવાય જે એમાં હજી જે કટર ને જે અમુક વસ્તુઓ કબજે કરવાની છે એ વસ્તુ બાકી છે. મોબાઈલ ફોન છે એ મળવાનો બાકી છે. એ સિવાય પણ જે કીધું એમ કે એની ગુનો કર્યા પછીની આરોપીની ક્યાં ક્યાં હાજરી છે, એણે ગુનો કર્યા પછી કોઈની પાસે આ બાબતનું કન્ફેસ કર્યું છે કે કેમ, આ બધી વિગતો તપાસવામાં આવશે. એવિડન્સ નાશ કરવાનું કોઈ પ્રયત્ન કર્યું છે? આ તો દેખીતી વાત છે કે ડેડ બોડીને તમારે ત્યાં કેનાલમાં નાખી દેવી, કારને નદીમાં નાખી દેવી, આ પુરાવાનો નાશ જ છે. અને પુરાવાના નાશની સેક્શન ઓલરેડી ઉમેરેલી હોય છે. જાણો છો ત્યારે જે રીતે હાલોલ જતા જે મેઇન કેનાલ આવે છે, એ કેનાલથી લેફ્ટ સાઈડમાં તમે નીકળી જાઓ એટલે ત્યાં પંચમહાલ જિલ્લાની હદ ચાલુ થાય છે. ત્યાં એણે નાખેલી અને પછી તરત જ કાલોલ પોલીસ સ્ટેશનનું જ્યુડિક્શન ચાલુ થાય છે, જ્યાંથી આ ડેડ બોડી મળી આવી અને એ કાલોલ પોલીસ સ્ટેશનની યાદ છે. આનો ઉદ્દેશ્ય શું હતો મર્ડર કરવાનો? મેં કીધું એમ કે એક મહિલા સાથેના આડા સંબંધોમાં આ મરણ જનાર છે એ હડખીલી રૂપ હતા અને એ વાતને આગળ લઈને એને દરજીપુરામાંથી મકાન ખાલી કરાવવા માટે પણ તેઓ ભાગ ભજવતા હતા કે એને અહીં રહેવા ન દેવું જોઈએ. આ કારણની રીસ લઈને એણે આ ગુનો કર્યો હોવાનું કહે છે. મહિલા સાથે પ્રેમ એવું તો ન કહી શકાય અત્યારે. એના કોઈ પરિચિત હોય એના કારણે ના, એક કોમ્યુનિટીના હતા એવું કહી શકાય. બંને ડિપેન્ડના મર્ડર કર્યા બાદ ગાડી કેમ લઈ આવે છે પાછો? પહેલા તો એ જે ગાડી છે એ ગાડી પાછળથી નંબર પ્લેટ કાઢી નાખે છે અને જે પાછળ મરણ જનારની દીકરીનું નામ લખેલું હોય છે એ પણ કાઢી નાખે છે. એટલે ગાડીને સીધી રીતે કોઈ ઓળખી ન શકે એવી કરી અને પછી એ ગાડીને આમાં મહીસાગર નદીમાં અણગઢ ગામ પાસે નાખે. ગાડી સંતાડી ક્યાં મિત્રતા આવી? સંતાડીની એક એમના એક મિત્ર છે, સાવલી તાલુકાનું એનું ગામ છે વાસણા કોતરિયા ગામ છે. ત્યાં એણે ગાડી મૂકી હતી. એણે એવી રજૂઆત કરેલી પહેલા તો કે ભાઈ આ ગાડી છે એ મારે ફાઇનાન્સ વાળા ખેંચી જશે એ પ્રકારનું છે, એટલે તું ગાડી 2 દિવસ થઈ રાખ એમ કરીને લીધી ગાડી. એમ છતાં તપાસ ચાલુ છે, જોઈએ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે આ હત્યામાં એકલા જ અંજામ આપ્યો? કેવી રીતે કર્યો? છેલ્લા કેટલા સમયથી એ ફિરાકમાં હતો અને મર્ડર કરવાને લઈને એવી કોઈ કબૂલાત થઈ છે અને કેટલા સમય પહેલા કટરને ભૂકીને ખરીદી રાખ્યું? આ છેલ્લા 15 દિવસમાં આ વસ્તુ એણે ખરીદેલી છે. કટર ખરીદેલું છે અને મરચાની ભૂકી પણ એમની પાસે હતી, એ પણ એણે ખરીદેલી છે, ખાસ આ જ કામ માટે ખરીદેલી. ટૂંકમાં છેલ્લા 1 મહિનાથી એ કહી શકાય કે એને આ પ્રકારનો પ્લાન હતો કે એને મોત નીપજાવવું છે. જે રીતે પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે અત્યારે હાર્દિકે, પહેલા તો મર્ડર કરીને ડેડ બોડી અલગ જગ્યાએ નાખી, કાર અલગ જગ્યાએ નાખી
આ રીતનો એક ફિલ્મી સીન દ્રશ્યમ ફિલ્મમાં છે તો તેના પરથી એને દુષ્પ્રેરણા લીધી શું છે કોઈ કમદાર એમાં એનું એક પ્રી પ્લાન અને એનું ક્રિમિનલ મેન્સેરિયા કહી શકાય કે એનું ગુનાહિત માનસ છે કે એટલી ક્રૂરતાથી એ મોત પણ નિપજાવી શકે છે અને પુરાવાનો પણ નાશ કરી શકે છે. તમે કહો છો એ વસ્તુ બહુ અંશે સાચી હોઈ શકે કે જે રીતે કોઈ સિરિયલ કે ફિલ્મોમાં કે એને જોઈને કોઈ આ બાબતની પ્રેરણા લીધી હોય એવું કહી શકાય. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? અત્યાર સુધી તો નથી, પરંતુ અમે જોઈએ છીએ. આજે એને રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન કદાચ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો મળી આવશે તો એને પણ રેકોર્ડ ઉપર લેવામાં આવશે. હાર્દિક ગુમ થયા હોવાની દીપેન ગુમ થયા હોવાની ફરિયાદ લખવા માટે પણ અનંતની પોલીસ સ્ટેશન આવે છે હાર્દિક. તો પોલીસને ક્યારે શંકા ગઈ કે એ હોઈ શકે છે આ કેસ? જે તે વખતે તો એ નોંધાવવા માટે જ્યારે આવે છે ત્યારે તો સાથે નથી હોતો, પણ પછીથી જ્યારે એની શોધખોળ કરવામાં આવે છે, કારણ કે જે દીપેન ગુમ થયો છે એની ગાડીનું છેલ્લું લોકેશન છે એ ત્યાં ગોલ્ડન ચોકડીથી આગળ અરણી ટોલ નાકા છે, આપણે જે હાલોલ ટોલ નાકા એ બાજુ એની ગાડી જતી જ હોય છે. પોલીસ જે રીતે તપાસ કરે છે તો એ પણ સાથે સાથે અહીંયા આવે છે પોલીસ સ્ટેશન અને જોવે છે પોલીસ કઈ રીતે તપાસ કરે છે. તો એને મૃતદેહ હાલોલ પાસેની કેનાલ પાસે નાખ્યો અને બાદમાં એ મળ્યો